પાટણમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 4 લોકોના મોત થતા જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે। માત્ર 24 કલાકમાં જ 4 વ્યક્તિઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો અને તેની સાથે જ જિલ્લામાં મૃત્યુના આંકની વાત કરીએ તો આ આંક 20 પર પહોંચી ગયો છે। તે જ રીતે જો કોરોના સંક્રમિતોની વાત કરવામાં આવે તો 154 થવા પામ્યો છે। સાથે જ 99 જેટલા દર્દીઓ કોવિડ-19ની સારવાર લીધા બાદ સાજા થયા અને તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરી દેવાયા છે। જોકે પોઝિટિવ દર્દીઓની સાથે સાથે મૃત્યુનો આંકડો પણ એકધારે વધતો જઈ રહ્યો હોય પાટણ જિલ્લાવાસીઓની ચિંતામાં ઓર વધારો થયો છે। પાટણ જિલ્લામાં 24 તારીખે કોરોનાનું કાળચક્ર એવું તે ફર્યું કે માત્ર 24 કલાકમાં 4 લોકોને કોરોનાના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો। આ 4 વ્યક્તિઓની જો વાત કરવામાં આવે તો 40 વર્ષ અને 48 વર્ષના જે ઈસમ છે તેઓ પાટણના છે। આ સાથે 26 વર્ષનો યુવક છે એ હારીજનો યુવક છે અને 37 વર્ષનો યુવક છે તે શંખેશ્વરનો યુવક છે જેનું કોરોનાના કારણે મોત નીપજવા પામ્યું છે। આ સાથે જ જો જિલ્લામાં જો કોરોના દર્દીઓની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 99 કોરોના દર્દીઓએ જે પોઝિટિવ આવ્યા હતા તેઓએ સારવાર લીધી અને ડિસ્ચાર્જ પણ થઈ ચૂક્યા છે। સાથે જ જે રીતે વાત કરવામાં આવે તો ચિંતાજનક રીતે કોરોના સંક્રમિતની સંખ્યા પણ વધી રહી છે અને અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો 154 જેટલા દર્દીઓ કોરોના પોઝિટિવ પણ થઈ ચૂક્યા છે। એટલે કહી શકાય કે હાલ જે પરિસ્થિતિ છે તે ગંભીર પરિસ્થિતિ છે અને આ બાબતે તંત્રએ ચિંતન કરવાની ખાસ જરૂર છે। નીરવ ચક્રવર્તી, નિર્માણ ન્યૂઝ, પાટણ।